વંદે માતરમ દેશમાં ચર્ચાનો વિષય છે. એનું કારણ એ છે કે 1875માં સૌથી પહેલીવાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા બંકિમચંદ્ર ચેટર્જી એમણે વંદે માતરમ ગીતની રચના કરી અને 2025માં આ ઘટનાના 150 વર્ષ પૂર્ણ થયા. તો અત્યારે લગાતાર એમના 150 વર્ષ પૂર્ણ થઈને ઉજવણી દેશમાં ચાલે છે. ફેબ્રુઆરી 2026માં વંદે માતરમ ચર્ચામાં એટલા માટે હતું કારણ કે સરકારે વંદે માતરમ કઈ રીતે ગવાવું જોઈએ એના માટે ગાઈડલાઈન બહાર પાડી હતી. અત્યારે મે મહિનામાં ફરીવાર ચર્ચામાં એટલા માટે છે કારણ કે કેન્દ્રીય કેબિનેટે એક કાયદામાં સુધાર કરવાની વાત કરી છે, એને મંજૂરી આપી છે અને ટૂંક જ સમયની અંદર એ બિલ પસાર થઈ જશે. સંસદના બંને ગૃહમાંથી રાષ્ટ્રપતિ મંજૂરી આપશે. અને બાબત એ રહેલી છે કે કાયદો છે 1971નો. 1971ના કાયદાનું નામ રહેલું છે રાષ્ટ્રીય ગૌરવ અપમાન પ્રતિબંધ કાનૂન. આમાં લખવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રગાન જનગણ મનનું અપમાન કરે અથવા જ્યારે કોઈ વ્યક્તિ દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરે અથવા કોઈ વ્યક્તિ ભારતીય બંધારણનું અપમાન કરે તો એની સામે ફોજદારી કાર્યવાહી થાય અને 3 વર્ષ સુધીની શિક્ષા થાય. રાષ્ટ્રગાનનું માન સન્માન જાળવીએ ને એ આપણી કાયદાકીય ફરજ રહેલી છે. જ્યારે અત્યાર સુધી વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત નેશનલ સોંગ એનું માન સન્માન જાળવીએ એ આપણી નૈતિક ફરજ કહેવામાં આવે છે. નૈતિક ફરજ એટલા માટે કે આપણે અંદરથી એવું વિચારીએ, અંદરથી આપણને થવું જોઈએ કે આપણે વંદે માતરમ ગવાતું હોય ત્યારે એકદમ માન સન્માન જાળવીએ. પરંતુ માની લો કોઈ વ્યક્તિ વંદે માતરમ ગવાતું હોય અને એ સમય દરમિયાન ઈરાદાપૂર્વક એનું માન સન્માન ન જાળવે, ન્યુસન્સ કરે, મિસબિહેવ કરે, એનું અપમાન કરે તો કોઈ કાયદો જ નથી દેશમાં કે જે એને સજા કરી શકે. એટલે એટલા માટે થઈને સરકારે અત્યારે હાલમાં વિચાર કર્યો કે 1971ના કાયદામાં જે 3 બાબત લખેલી છે રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજ અને બંધારણ, એમાં ઇન્ક્લુડ કરવામાં આવે વંદે માતરમને. એટલે કે અત્યારે હાલમાં કેન્દ્રીય કેબિનેટે મંજૂરી તો આપી દીધી છે. ટૂંક સમયમાં સંસદના બંને ગૃહમાંથી પસાર થશે, રાષ્ટ્રપતિ સાઇન કરશે અને કાયદો દેશમાં ત્યાર પછી અમલમાં આવશે જ્યારે સરકાર એની નોટિફિકેશન બહાર પાડે, ગેઝેટમાં પબ્લિશ કરે ત્યારથી. વંદે માતરમનું હવેથી માન સન્માન જાળવીએ એ કેવી ફરજ રહેશે? કાયદાકીય ફરજ રહેશે. જો વિધાનની અંદર પૂછવામાં આવે તો ખાસ યાદ રાખશું કે હવેથી આપણે નૈતિક ફરજ એવી રીતે ન કહેવું જોઈએ, હવેથી આપણે કહેવું પડશે કાયદાકીય ફરજ રહેલી છે. તો આટલો ફેરફાર અત્યારે સરકાર કરશે જેના માટે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી. ફેબ્રુઆરી મહિનાની અંદર જ્યારે વંદે માતરમને કઈ રીતે ઉપયોગમાં લેવું જોઈએ, કઈ રીતે ગાવું જોઈએ એના માટે ગાઈડલાઈન બહાર પાડી. એમાં શું કહેવામાં આવેલું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે 6 જેટલા સ્ટાન્જા ધરાવતું વંદે માતરમની રચના કરી પણ એમાંથી 2 જેટલા પદ ગાવામાં આવતા હતા. સરકારે કીધું કે ના, હવેથી 2 પદ નહીં, હવે આખું વંદે માતરમ ગાવું જોઈએ. તો 6 જેટલા પદ ગાવા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે 3 મિનિટ. 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એનો મતલબ એ થાય કે 180 સેકન્ડ અને વત્તા 10 સેકન્ડ એટલે કે 190 સેકન્ડનો સમય હવેથી લાગશે. આની પહેલા નિયમ શું હતો? 1 મિનિટ અને 5 સેકન્ડનો નિયમ હતો, પરંતુ હવે નવી ગાઈડલાઈન પ્રમાણે 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય લાગશે. ત્યાર પછી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જે વંદે માતરમ ગીતની રચના કરી એને આનંદ મઠ નામની નવલકથામાં મૂકવામાં આવેલું અને ત્યાંથી પછી વંદે માતરમ લેવામાં આવ્યું. ત્યાર પછી સૌથી પહેલીવાર વંદે માતરમ કવિતાનું પઠન કઈ જગ્યાએ થયેલું? તો કે 1896માં કોલકાતા ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજવામાં આવેલું. ત્યાં સૌથી પહેલીવાર આનું પઠન કરવામાં આવેલું. સૌથી પહેલીવાર કોંગ્રેસના અધિવેશનમાં પઠન કરનાર વ્યક્તિ હતા રવિન્દ્રનાથ ટાગોર, જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના શિષ્ય હતા. 1937ની અંદર કોંગ્રેસ કાર્યકારિણીની મિટિંગ યોજવામાં આવી અને એમાં વંદે માતરમનો રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર થાય એ બાબતનો ઠરાવ મંજૂર કરવામાં આવેલો. પરંતુ એ સમય દરમિયાન 6 જેટલા પદમાંથી 2 પદનો સ્વીકાર કરવામાં આવેલો અને ત્યાર પછી ભારતીય બંધારણ સભાની અંતિમ બેઠકના દિવસે 24 જાન્યુઆરી 1950ના દિવસે વંદે માતરમને રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર કર્યો. તો આ જરૂરી બાબત રહેલી છે. જદુનાથ ભટ્ટાચાર્ય નામના વ્યક્તિ એને સંગીત આપેલું, અરવિંદ ઘોષ નામના વ્યક્તિ અંગ્રેજીમાં રૂપાંતર કરેલું. તો આ મહત્વપૂર્ણ વિગત રહેલી છે જે મેં તમારી સાથે શેર કરી. તો મળીએ છીએ આ પ્રકારના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.